નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકાસને અવરોધતા દબાણ ઉપર મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કલાલી વિસ્તારમાં ચાણક્ય નગરીથી વેદાંત સનસાઇન તરફ જતો 18 મીટરનો ટીપી રોડ, જે વર્ષોથી ખેડૂતોના દબાણને કારણે અટવાયેલો હતો, તેને આજે પાલિકાએ પોલીસ પ્રોટેક્શન સાથે ખુલ્લો કરાવ્યો છે. વડોદરાના કલાલી વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 51 હેઠળ 18 મીટર પહોળો રોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જો કે આ રોડ પર કેટલાક ખેડૂતો દ્વારા કરવામાં આવેલા દબાણને કારણે લાંબા સમયથી વાહન વ્યવહાર અને વિકાસના કામો ઠપ હતા. આજે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ, ટીપી અધિકારીઓ, ફાયર બ્રિગેડ અને જીબીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે આક્રમક કાર્યવાહી કરી હતી. જેસીબીના પંજા ફેરવીને રોડ પરના તમામ કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કલાલી વિસ્તારમાં ચાણક્યપુરીથી પુષ્પ 27 નો 18 મીટરનો જે ટીપી રોડ આવેલો છે, એ આજે આપણે ટીડીઓ ટીપી અને ટીડીઓ બીપીના સંયુક્ત સ્ટાફ દબાણ શાખા સાથે આજે ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે. શું નામ તમારું? ગૌરવ પટેલ, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર. કેટલા સમયથી અહીંના લોકો નોટિસ આપવામાં આવી હતી? નોટિસ તો આપેલી હતી એમને. રોડ તો ખુલ્લો છે, પરંતુ એમની જે વધારાનું જે 5-5, 6-6, 7-7 મીટર જે કટિંગ આવતું હતું, એ પ્રમાણે અમે અત્યારે 18 મીટરના રોડ પ્રમાણે એક્ઝેક્ટ અત્યારે એ કરીને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે. આજુબાજુના તમામ લોકો ખુશ છે આજે? હા, આજે ખુશ છે. બધાનો સપોર્ટ મળી રહ્યો છે સારી રીતે. વર્ષોથી આ રોડ ખુલવાની રાહ જોતા સ્થાનિક રહીશોમાં આજે ખુશીની લહેર જોવા મળી હતી. રોડ ખુલ્લો થતા હવે વાહન વ્યવહાર સરળ બનશે અને વિસ્તારના વિકાસને વેગ મળશે, જેથી સ્થાનિકોએ પાલિકાની કામગીરીનો આભાર માન્યો હતો. 51ના ડ્રાફ્ટ ટીપીનો 18 મીટર રોડ, જે ચાણક્ય નગરથી લઈ અને વેદાંત વાટિકા, ગ્લેન્ડ્યોર, સનસાઇન તરફ જતો 18 મીટરનો રોડ છે, જે ટીપી સરકારમાં ડ્રાફ્ટ મંજૂર થઈ છે અને 18 મીટરના રોડ ઉપર સોસાયટીના કામકાજ બી ચાલુ છે. ઘણા ટાઈમથી આ રોડ ખુલી ગયો હોવા છતાં પણ એની ઉપર ગેટ, પતરા મારી તથા ઓડિયો બાંધી અને દબાણ કરવામાં આવ્યા હતા, જેને દબાણ આજે કોર્પોરેશન કમિશનર સાહેબ શ્રીના ઓર્ડરથી ટીપી શાખા, દબાણ શાખા, પોલીસ પ્રોટેક્શન અને ફાયરવાળા સાથે આજે આખી ટીમ આવી છે અને એમને સરસ રોડ ખોલવાની કામગીરી શરૂ કરી છે અને તે કામગીરીને અમે ખૂબ બિરદાવીએ છીએ. અને આ કામગીરીથી એની પાછળ આવેલી 8-10 સોસાયટી, એટલે બધા થઈને 1000 મકાન, એટલે 4000 લોકોનો આવવા જવાનો રસ્તાનું સરળીકરણ થશે, એ લોકોની સુલભતા વધશે અને એમાં ડ્રેનેજ પાણી મળશે. તેથી અમે કમિશનર સાહેબનો ખૂબ અભિવાદન કરીએ છીએ તથા તમામ જે ટીમો સાથે જોડાઈ છે તેને પણ અમે સાથ સહકાર આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.